જય સ્વામિનારાયણ મિત્રો. યુઆઈબીએ સેન્સિક્સ પેપર નંબર 21 પેપર નંબર 1 શ્રમ કાનૂન અને કલ્યાણ એની અંદર સમાનતાવાદી સમાજ માટેના પગલાઓ ની આપણે જે છે વાત કરીએ છીએ. સામાજિક કલ્યાણના પગલા જે ભરવામાં આવે એમાં પહેલું અનુસૂચિત જાતિઓનું કલ્યાણ. અનુસૂચિત જાતિઓનું કલ્યાણ રાષ્ટ્રીય નીતિનો એક મુખ્ય હેતુ રહ્યો. તેમના કલ્યાણ પાછળ એવી ધારણા હતી કે તેઓના આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ સાધવા તેઓ શક્તિશાળી બનશે. એટલે એના માટે 73માં બંધારણીય સુધારાથી અનુસૂચિત જાતિઓનું કલ્યાણ જે છે ખાસ કરવામાં આવ્યું. અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ. આદિજાતિઓ જે જંગલની અંદર આદિવાસીઓ છે એના માટેની ખાસ વ્યવસ્થાઓ કરવી એ સામાજિક કલ્યાણની અંદર પગલા ભરવામાં આવ્યા. અન્ય પછાત વર્ગોનું કલ્યાણ. આમાં હું વિશેષ ચર્ચાઓ એટલા માટે નથી કરતો કે આ તમે વાંચીને પણ સમજી શકશો કે કેવા કલ્યાણના પગલાઓ જે છે એ ભરવામાં આવ્યા હતા. અન્ય પછાત વર્ગોનું કલ્યાણ. લઘુમતીઓનું કલ્યાણ એટલે કે જે જાતિ ઓછી છે, જેનું જૂથ નાનું છે, એ નાના જૂથના કલ્યાણના પગલા ભરવામાં આવ્યા. અને અન્ય કલ્યાણની પ્રવૃત્તિઓ જે છે એ માંગમાં કરવામાં આવી. ભારતની અન્ય કલ્યાણની પ્રવૃત્તિઓમાં જો આપણે જોઈએ તો ભારતની કુલ વસ્તીમાં અંદાજે 5% વસ્તી કોઈને કોઈ પ્રકારના વિકલાંગપણાથી પીડાય છે. 1995ના વિકલાંગપણાને લગતાના કાયદાથી વિકલાંગોના કલ્યાણની જોગવાઈ ભારતમાં જે છે કરવામાં આવી. આ કાયદો વિકલાંગો માટે સમાન તકો, અધિકારોનું રક્ષણ, સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી, એના માટે શિક્ષણ, એના માટે રોજગારી, એના માટે વ્યવસાયિક તાલીમ, પુનર્વસન સેવાઓ, સંસ્થાકીય સેવાઓ, આ બધી જ વસ્તુઓની જોગવાઈ આની અંદર કરવામાં આવી. એ સિવાય વૃદ્ધોની સમસ્યા હળવી કરવા માટે વૃદ્ધાવસ્થા સંબંધિત સહાય પૂરી પાડવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવી. આ યોજના હેઠળ ડે કેર કેન્દ્ર, ફરતી તબીબી સેવાઓ, હેલ્પેજ ઇન્ડિયા નામનો પ્રોગ્રામ અત્યારે ભારતમાં ચાલે છે, જે સ્પેસિફિક રીતે ફરતી તબીબી સેવાઓ વૃદ્ધો માટે જે છે પૂરી પાડે છે. અને એના માટે શૈક્ષિક સંસ્થાઓને જે છે સહાય આપવામાં આવે. આ યોજનાને વૃદ્ધો માટેનો સંકલિત કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. દેશના 8 મુખ્ય શહેરોના સર્વેક્ષણ જણાવ્યું છે ભારતમાં અસંખ્ય રખડું બાળકો છે જે અવગણના, શોષણ અને દુરુપયોગનો ભોગ બનેલા છે અને રહેઠાણ તથા અન્ય વસ્ત્રથી વંચિત પણ ધરાવે છે. આવા બાળકો માટેનું કલ્યાણ કાર્યક્રમ, સ્ટ્રીટ ચિલ્ડ્રન માટેનો કાર્યક્રમ જે છે એ ભારતમાં ખાસ કરીને ચલાવવામાં આવ્યો. 1985માં આપણે અન્ય યોજનાઓ જોઈએ છીએ ત્યારે 1985માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક ભાગ તરીકે જો ખાસ આ મુદ્દો જે છે એ તમે સ્પેસિફિક રીતે નોંધી રાખજો. 1985માં માનવ સંસાધનના વિકાસ મંત્રાલયના એક ભાગ તરીકે સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો. આ વિભાગ દેશમાં સ્ત્રીઓ અને બાળકોની પરિસ્થિતિ સુધારવા યોજના, નીતિ અને કાર્યક્રમ પર કામ કરવાનું. આમ જુદી જુદી કલ્યાણ પ્રવૃત્તિઓ ભારતમાં હાથ ધરવામાં આવી. અહીંયા આપણે પ્રકરણ નંબર 1 જે છે એ પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે આપને પ્રકરણ નંબર 1માં જે છે એ ઘણી બધી ચર્ચાઓના અંતે ખબર પડી હશે. હવે આપણે પ્રકરણ નંબર 2 જે છે એની વાત અહીંયા આપણે કરવાના.
કોમન ઇન્ડિયન સિવિલ કોડ, ભારતની સમાન નાગરિક સંહિતાનું નંબર 2 નું જે ટાઇટલ છે એ ટાઇટલ કંઈક આવું છે. એની અંદર આપણે શું ભણવાના છીએ એ પહેલા એના મુદ્દા જે છે એ ટપકાવી લઈએ. પ્રસ્તાવનામાં સમાન નાગરિક સંહિતા અને સમકામ એની વ્યાખ્યા જે છે એ આપણે ભણવાના છીએ. અને કેટલાક કાયદાઓ જે છે એની વાત આની અંદર કરવાના છે. ત્યાર પછી કલ્યાણ એજન્સીઓ માં સંસ્થાઓ જે છે આપણે ભણવાના છીએ. એમાં પહેલા સરકારી સંસ્થાઓ, એમાં પહેલું સામાજિક ન્યાય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. બીજું અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટેનું રાષ્ટ્રીય કમિશન. અનુસૂચિત જાતિઓ અને આદિજાતિ માટેનું રાષ્ટ્રીય કમિશન. ત્રીજું સંસદીય સમિતિ. સંસદીય સમિતિ. ચોથું સ્ત્રીઓ અને બાળ વિકાસ વિભાગ. સ્ત્રીઓ અને બાળ વિકાસ વિભાગ. પાંચમું સ્ત્રીઓ માટેનું રાષ્ટ્રીય કમિશન. સ્ત્રીઓ માટેનું રાષ્ટ્રીય કમિશન. છઠ્ઠું રાજ્યોમાં કલ્યાણ વિભાગો અને કચેરી. રાજ્યોમાં કલ્યાણ વિભાગો અને કચેરીઓ. પછી એમાં બી જે છે આપણે ભણવાના છીએ સ્વૈચ્છિક સંસ્થા. એમાં પહેલું સ્વૈચ્છિક સંસ્થાઓનો અર્થ અને સ્વરૂપ. સ્વૈચ્છિક સંસ્થાઓનો અર્થ અને સ્વરૂપ. બીજું સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યેય. સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યેય. ત્રીજું સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રકાર. સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રકાર. ચોથું લોક ભાગીદારી તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓનો સ્વીકાર. લોક ભાગીદારી તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓનો સ્વીકાર. ત્યાર પછીનું કામગીરી અને સહાય. સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી અને સહાય. આપની બુકમાં આ મુદ્દાઓ જે છે એ મારી સાથે લખતા જશો તો આપને સમજવામાં જે છે એ સરળતા રહેશે. એટલા માટે હું આખું પ્રકરણ શરૂ કરતા પહેલા જ
આપણે એ પ્રકરણમાં શું શું ભણવાના છીએ, કઈ રીતનું ભણવાના છીએ, એની પૂર્વ ભૂમિકા જે છે એ હું દરેક વખતે આપને આપું છું, જેથી કરીને લગભગ બધા મુદ્દાની ચર્ચાઓ ડિટેલિંગમાં પછી આપણે કરતા જ હોઈએ છીએ, પણ આખા પ્રકરણની અંદર આપણે શું ભણવાના છીએ એ જો આપને ખબર પડી જાય તો એકબીજા સાથેની જે કડી છે, પ્રકરણની અંદર જે કડી મેળવવાની વાત છે, એ જે કડી છે એ કડી આપણે સારી રીતે મેળવી શકીએ. એટલા માટે હું જે છે આ મુદ્દાઓ તમને લખાવી દઉં છું. પછી શૈક્ષિક સંસ્થાઓની ભૂમિકા. શૈક્ષિક સંસ્થાઓની ભૂમિકા અને છેલ્લે આપણે જે છે એ આમાં ગીતમાં ભણશું ઉપસંહાર. પાછળ એક સરસ મજાનો જે છે એ એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ પણ આપણે જે છે એ અહીંયા બોર્ડ ઉપર જે છે હું તમને બનાવવાની ટ્રાય કરીશ. સરસ મજાના રૂપમાં પાછળ તમને એક ચાર્ટ છે ત્યાં નહીં બતાય તમને. એમાં સરકાર કલ્યાણ યોજનાઓ, કામોનું દુનિયાભરની સરકાર સરકી સારું શું માળખું નબળાયું, લોકનેતાની ફરજો સફળ થવાની ચાવીઓ, આ બધી વસ્તુઓનું એનાલિસિસ કરેલું છે. એનાલિસિસ અહીંયા આપેલું છે. એ કદાચ આપણે જે છે એ પછીના બધું જ પૂરું થઈ જાય પછી આપણે જે છે એની ચર્ચાઓ જે છે એ કરીશું. તો આવો આપણે આ પ્રકરણની અંદર જે ભણવાનું છે એ હવે શરૂ કરીશું. ભારતનો નાગરિક એટલે કોઈ પણ ગ્રામ, શહેર કે નગરમાં રહેતા માનવીને નાગરિક કહેવામાં આવે છે. નાગરિકની વ્યાખ્યા આપણે જે છે એ અહીંયા આપવામાં આવી છે. નાગરિક કોને કહીશું આપણે? તો અહીંયા પહેલા જ લાઈનમાં આપણે કહેવામાં આવ્યું છે નાગરિક ભારતની સમાન નાગરિક છે.
નાગરિક સંહિતા એટલે નાગરિક અર્થ અહીંયા પહેલા આપણે આપેલો છે. આપણે એનો અર્થ જે છે એ કરીએ છીએ. ભારતનો નાગરિક, નાગરિક એટલે કોઈ પણ ગામ, શહેર કે નગરમાં રહેતા માનવીને શું કહેવામાં આવે? જે ભારતમાં રહે છે એ વ્યક્તિને આપણે નાગરિક કહીએ છીએ. ભારતના નાગરિકની આવી કંઈક વ્યાખ્યા જે છે એ કરવામાં આવી છે. એ નાગરિક જે દેશ તરફથી મળતા રાજકીય અને સામાજિક હકો ભોગવતો હોય છે અને દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવતો હોય છે. નાગરિક કોણ હોય છે? તો કે દેશ તરફથી મળતા રાજકીય અને સામાજિક હક ભોગવતો અને દેશ તરફથી મળતા રાજકીય અને સામાજિક હક આપણે ભોગવીએ છીએ અને દેશ પ્રત્યે પોતાની ફરજ, આપણી મૂળભૂત ફરજો આપણે આની પહેલાના પ્રકરણમાં ભણી ગયા કે આપણી દેશ પ્રત્યેની આપણી જે ફરજ છે એ આપણે ભજવતા હોય એને ભારતનો નાગરિક જે છે એ નાગરિક તરીકે આપવામાં આવે. ભારત માટે મમત્વ ધરાવતો હોય અને ભારતનું ગૌરવ વધે તે પ્રકારનું વર્તન કરતો હોય, અન્ય નાગરિકો સાથે મળીને સહકાર સેવા ભાવથી વર્તતો હોય અને બદલામાં નાગરિકને દેશ સરકાર તરફથી મળતા હકો ભોગવવા મળે. જો કોઈ નાગરિક પરદેશમાં હોય તો ત્યાં જાનમાલની સલામતી રહે એની ભારત સરકાર કાળજી રાખે છે. આદર્શ નાગરિક દેશને હાનિ થાય તેવું કોઈ કામ કરતો નથી. આ નાગરિકની વ્યાખ્યા જે છે એ આપણે કરી છે. ભારતના દેશના નાગરિક માટે સમાન નાગરિક સંહિતા હોય છે. એ ભારતમાં બહુ ચર્ચિત નાગરિક કાયદા સંહિતા ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. નાગરિક સંહિતા, નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ, સમુદાય પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકોને બિન સાંપ્રદાયિક નાગરિક કાયદાઓનો સમાન માળખાનો સમાવેશ થાય છે. નાગરિક સંહિતા એક શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર બિન સાંપ્રદાયિકતા એ ધ્યાનમાં રાખી, કોઈ સંપ્રદાય નહીં, કોઈ જાતિ જ્ઞાતિ નહીં, કઈ નહીં, માત્ર નાગરિક ભારતમાં જે હશે, જેની પાસે ભારતનું આધાર કાર્ડ છે એને ધ્યાનમાં રાખીને જે છે એ વાત કરવામાં આવી છે. ભારતમાં કલ્યાણ રાજ્યના ધ્યેયને મૂર્તિમંત કરવા માટે સમાન નાગરિકતાની જોગવાઈ થઈ. સમાન શ્રમ કાનૂનો ઘડીને અમલમાં મૂકવામાં આવ્યા તેમજ તે મૂર્તિમંત કરવા માટે સરકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. ભારતનું કલ્યાણ રાજ્ય મૂર્તિમંત કરવાનું, કલ્યાણ રાજ્ય એટલે શું આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા. ભારતના સર્વ નાગરિકો માટે ધર્મ જાતિના ભેદભાવ વગર સમાન નાગરિક ધારો ભરવામાં આવે. આ નાગરિક ધારો ભારતના પ્રત્યેક નાગરિકને લાગુ પડે છે. શ્રમને લગતા સમાન નાગરિક ધારો સિવિલ કોડ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમને લગતા કાયદાઓમાં ઔદ્યોગિક ઝઘડા સંબંધી કાનૂન, ફેક્ટરી એક્ટ, લેબર એક્ટ, બધું અમને તમને વાત કરી હતી, બધા જ કાયદાઓનું સમાન વેતન ધારો, પડતરનો કાનૂન, માતૃત્વ લાભ, બંધવા મજૂર પ્રથા નાબૂદી, તો આ બધી જ વાતો આપણે અગાઉ જે છે કરી છે. કેટલા લાખ કૃષિ કાયદાઓને આપણે આવરી લીધા છે અગાઉની પ્રસ્તાવનામાં. આ બધી વાત મેં તમને કરેલી છે. પછી વાત કરીશું કલ્યાણ એજન્સીઓ. ભારતને જે છે એ કલ્યાણ રાજ્ય બનાવવા માટે કેટલીક કલ્યાણ એજન્સીઓ સરકાર દ્વારા પ્રસ્થાપિત જે છે એ કરવામાં આવી. એમાં કેટલીક સરકારી સંસ્થાઓની ચર્ચાઓ જે છે એ આપણે અહીંયા કરવાના છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા એક આખું મંત્રાલય જે છે એ ઊભું કરવામાં આવ્યું. સમાજના નબળા અને વંચિત સમૂહના સશક્તિકરણ માટે 25મી સપ્ટેમ્બર 1985 માં કલ્યાણ મંત્રાલય, જો ત્યાં સુધી શું નામ ચાલતું હતું? કલ્યાણ મંત્રાલય. પણ સામાજિક ન્યાય અને અધિકારિક મંત્રાલય એવું નામ ક્યારે રાખવામાં આવ્યું? 25મી સપ્ટેમ્બર 1985. આ લાઈન ખાસ નોંધ કરજો. સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ક્યારે સ્થાપવામાં આવ્યું? તો કે 25મી સપ્ટેમ્બર 1985 ના રોજ આ મંત્રાલયનું વ્યવસ્થિત રીતે નામકરણ થયું. એની પહેલા એ મંત્રાલયનું નામ કલ્યાણ મંત્રાલય હતું.
અનુસૂચિત આદિજાતિના વિકાસ પ્રત્યે વધુ લક્ષ્ય આપવા માટે એક અલગ મંત્રાલય રચના 1999 આ મંત્રાલયને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ્સ અફેર્સ નામ આપવામાં આવ્યું. ખાસ આદિવાસીઓ માટે એક અલગ મંત્રાલય ટ્રાઇબલ્સ અફેર્સ ની રચના કરવામાં આવી. સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલયને લગતા કાર્યક્ષેત્રોમાં રાજ્ય સરકારોએ ભૂમિકા ભજવવાની, કલ્યાણ કાર્યક્રમમાં અમલ માટેની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે વહેંચાયેલી છે. કેન્દ્ર સરકાર સામાજિક કલ્યાણને સંબંધિત ક્ષેત્રોની નીતિઓ કાર્યમાં પાડવાની જવાબદારી અદા કરે છે અને રાજ્ય સરકાર જે છે એ નીતિઓનો અમલ કરાવે છે. એટલે કે કલ્યાણ કાર્યક્રમમાં પ્રયોજક તરીકેની, સહાયક તરીકે, સંચાલક તરીકેની, દેખરેખની, સમીક્ષક તરીકેની ભૂમિકા જે છે એ રાજ્ય સરકાર આમાં ભજવે છે. ક્યાં કેટલા પ્રકારના કામો થયા, કેવા પ્રકારના કામો થયા, કેવા પ્રકારના કામોની જરૂર છે, કેવા પ્રકારના પ્રોજેક્ટની જરૂર છે, એ પ્રોજેક્ટનું આઉટપુટ શું આવ્યું, ઇનપુટ શું આવ્યું, આ બધી જ બાબતો જોવાનું કામ જે છે એ કરે છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેનું રાષ્ટ્રીય કમિશન જે છે એ અસ્તિત્વમાં આવ્યું. બંધારણની કલમ 338 અનુસાર અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટે રાષ્ટ્રીય કમિશનમાં રાષ્ટ્રપતિ દ્વારા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 5 સભ્યોની એક કમિટી નિમવામાં આવી. એ મુજબ આ કમિશનની ફરજો નીચે મુજબ નક્કી કરવામાં આવી. લગભગ 6 ફરજો છે એની જે છે એ વાત હું તમે વાંચી લેજો. એ ફરજોમાં કંઈ ફેરફાર આપણે કરવાનું નથી, એટલે કે એની એ વસ્તુ આપણે જે છે લખવાની છે. તમને એમાંથી કંઈ ખબર ન પડે તો તમે પૂછી શકો, પણ એવું કંઈ ખબર પડે એવું એમાં છે નહીં. પછી સંસદીય સમિતિ 1966માં પહેલી સંસદીય સમિતિની રચના કરવામાં આવી. 1971માં બીજી સંસદીય અને ત્રીજી સંસદની રચના કરવામાં આવી 1973માં. આમાં ખાસ કરીને આદિજાતિઓ કલ્યાણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈના અમલ અંગેની કાર્યવાહીની તપાસ કરવાનું કામ એ લોકોનું હતું. 1985માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ભાગ તરીકે બાળકો અને સ્ત્રીઓના વિકાસને વેગ આપવાનું કાર્ય કરવામાં આવ્યું. આ વિભાગ સ્ત્રીઓ અને બાળકોના કલ્યાણ અંગે યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો ઘડે તેમજ આ જે કઈ કાયદાઓ છે એમાં સુધારા કરવાનું કામ કરે. આ ઉપરાંત આ વિભાગ દેશમાં સ્ત્રીઓ અને બાળકોની પરિસ્થિતિ સુધારવા માટેના કામ કરતા સરકારી અને બિનસરકારી સંગઠનો પ્રયાસોનું સંકલન કરે. આ વિભાગ બાળ વિકાસ, બાળ કલ્યાણ, સ્ત્રી વિકાસ, સ્ત્રી કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ત્યાર પછી 5મું સ્ત્રીઓ માટેનું રાષ્ટ્રીય કમિશન. બાકીની ચર્ચાઓ જે છે એ આપણે નવા વિડીયોમાં કરશું. ત્યારે જે છે એ અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.